નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ક્યાં સુધી દર્દીઓ હાલાકી ભોગવશે? ક્યાં સુધી ડોક્ટરોના અભાવે પોતાના સ્વજનોને ગુમાવશે? છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચી હોવાના દાવા કરતી સરકાર કેમ ગરીબ આદિવાસી લોકોની ચિંતા નથી કરતી? આવા અનેક સવાલો છે, પણ જવાબ કોઈને નથી મળતો। છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ કે છોટાઉદેપુર અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ અહીં એક આશા સાથે આવે તો છે, પણ ફક્ત ડોક્ટરોના અભાવને કારણે તેઓ નિરાશા જ સાંપડે છે। અહીં નથી કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે તેમની કોઈ સારવાર થઈ શકે છે। અહીંથી તેમને રિફર નોટ મળે છે અને અહીંથી તેમને સિવિલ હોસ્પિટલ વડોદરા જે 100 કિલોમીટર દૂર જવું પડે છે, જ્યાં જતા કેટલાક લોકોના મોત પણ થઈ જતા હોવાનું લોકોનું કહેવું છે। એટલે મારી ભત્રીજીને આ લોકોએ કીધું છે કે મજકની તકલીફ છે, મજકની કોઈ નસ દબાઈ છે, એના માટે તમારે સીટી સ્કેન એને કરાવવા માટે અહીંથી રેફર છોટાઉદેપુરથી વડોદરા કરવામાં આવેલ છે। એટલે આ લોકો કહે છે કે અહીં સામગ્રી મજકના કોઈ ડૉક્ટર નથી હાલમાં કોઈ જાતની ચેકઅપ માટે મશીનગીરી નથી। એટલે મારી ભત્રીજીને અહીંથી વડોદરા મોકલવામાં આવેલ છે એવું લખીને એ લોકો આપે છે। સમયથી આ તકલીફ છે, આવો હોસ્પિટલમાં ડોક્ટરો નથી? દાદા ઘણા સમયથી તકલીફ ચાલે છે સાહેબ। અહીં કોઈ જાતના ડૉક્ટરો ઉપસ્થિત નથી રહેતા, મશીનગીરીઓ નથી, ગરીબ માણસ છે, આદિવાસી વિસ્તારના લોકો આવે છે, બ્લડની તકલીફ પડે છે, હાથ પગની તકલીફ પડે છે, હાડકાની, ફ્રેક્ચરની, અન્ય બધી બાબતોની તકલીફ આવે છે સાહેબ। એટલે આ બાજુ મશીનગીરીઓ છોટાઉદેપુરમાં મશીનગીરીઓ કંઈ છે નથી, હાલમાં કોઈ જાતની મશીનગીરી ચાલતી નથી। 110, 120 કિલોમીટર પેશન્ટને લઈ જતા જ એનો કશું કંઈ થાય, તકલીફ થાય તો એનો જવાબદાર કોણ? છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ સરકારી આ છોટાઉદેપુરમાં છે। ડૉક્ટરોના અભાવે છેલ્લા 2 વર્ષથી મશીનરી ધૂળ ખાય છે। એક્સરે મશીન હોય, ઓક્સિજન મશીન હોય, આ 20 કરોડના ખર્ચે બિલ્ડિંગ બની રહ્યું છે, સારી વાત છે, પરંતુ ડૉક્ટરો ના હોય તો આદિવાસી સમાજને કે અન્ય સમાજના વર્ગને આનો લાભ મળવાનો નથી। આદિવાસી સમાજને કે અન્ય વર્ગના લોકોને અહીંયા ડૉક્ટરોના અભાવના લીધે બોડેલી વડોદરા માટે ધર્મના ધક્કા ખાવા પડે છે, આર્થિક રીતે નુકસાન થાય છે, સમયનો અભાવ અને પૈસાના જોરે એ પોતાના ખર્ચે લોકોને જવું પડે છે। અમારી માંગણી અને લાગણી એવી છે કે ડૉક્ટરોની વહેલામાં વહેલી ભરતી થાય, સારા ડૉક્ટરો અહીંયા આવે અને રહે, એમના માટે એની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમારી માંગણી છે। છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી મોટામાં મોટી ખોટ, જેમ ખાટલે ખોડ છે એવી રીતે અદ્યતન મકાન બનાવવામાં આવે છે હોસ્પિટલનું। આજે નવું મકાન પણ મંજૂરી કરી છે। જૂના મકાનમાં પણ સારામાં સારી ફેસિલિટી હોવા છતાં નવા જાતના તમામ પ્રકારના સંશોધનો, ઇન્વેસ્ટિગેશન કરી શકે એમ અદ્યતન સાધનો પણ આવેલા છે, પણ આ બધી જ વસ્તુઓ ધૂળ ખાય છે ડૉક્ટરો ન હોવાના કારણે। શા માટે આટલા મોટા ખર્ચા શું કામ કરો છો? ખર્ચા જ જ્યારે કરો છો, કાલે અચાનક જ્યારે મુખ્યમંત્રી શ્રી પધાર્યા અને એમને કંઈક ધ્યાનમાં આવી ગયું એટલે બધા દોડાદોડ થઈ ગયા। તો આ બધી દોડાદોડ રોજિંદુ જો થાય તો તમારે એક દાડે કોઈ દોડવું પડતું નથી। તો મારી આ સરકારને વિનંતી છે કે હવે અહીંયા નિયમિત સારા ડૉક્ટર આવે, આ ગરીબ પ્રજા રિફર થતાં પહેલાં કે રિફર થઈને અધવચ્ચે મરી ન જાય, એમનો જાન ગુમાવે નહીં અને જીવી શકે, તમને બધાના આશીર્વાદ મળશે। અને આ સાધનો આવ્યા પછી એનો ઉપયોગ નથી થયો તો એને ચકાસવા માટે કોઈ કારીગર બી નથી। શા માટે આ મુખ્યમંત્રીશ્રીને આ બધું બતાવવામાં નથી આવતું? ખાલી ફુલાર વિધિ કરીને મોટા રાજા આવ્યા એમને ખુશ કરી દીધા, પણ અંદરનું અંધારું કોઈ બતાવતું નથી। માટે સરકાર આ ધ્યાનમાં દોરવામાં આવે છે। એવું પણ નથી કે અહીં હોસ્પિટલ માટે ખર્ચ કરવામાં આવ્યો નથી। આપ જોઈ શકો છો કે જનરલ હોસ્પિટલ પાછળ રિનોવેશન કરવામાં 18 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને હવે ફરી નવી બિલ્ડિંગ 20 કરોડના ખર્ચે કરવામાં આવી છે। બિલ્ડિંગ તો બની રહ્યું છે અને ગઈકાલે છોટાઉદેપુર પ્રવેશોત્સવ નિમિત્તે આવેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક જનરલ હોસ્પિટલના નવીન બની રહેલા મકાનની મુલાકાત લીધી, ત્યારે જ અચાનક જ એક જાગૃત નાગરિકે હોસ્પિટલમાં ડોક્ટરના અભાવે રજૂઆત કરી, જેની નોંધ લઈ મુખ્યમંત્રી અધિકારી સાથે પણ વાત કરી હતી। રજૂઆત બાદ મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુલાકાત લેવાનું મન બનાવ્યું, પણ વરસાદ થતાં જ હોસ્પિટલની મુલાકાત બાકી રહી। આ બાબતે જ્યારે અમારી ટીમ આ હોસ્પિટલની મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા।
જેમાં છુપાવીને મૂકી રાખેલા કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટો ધૂળ ખાઈ રહ્યા છે, જેમાં વેન્ટિલેટર, સોનોગ્રાફી મશીન, એક્સરે મશીન, ઓક્સિજન મશીન જેવા કિંમતી સાધનો પડી રહ્યા છે. તો કરોડોનો ખર્ચનો મતલબ શું? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાગૃત નાગરિકે હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્યની પણ વાત કરી હતી અને મુખ્યમંત્રીએ આશ્વાસન પણ આપ્યું હતું. દર્દીઓ દ્વારા ડોક્ટરોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે, પણ ડોક્ટરો વિનાના મંદિરમાં ડોક્ટરોનો અભાવને લઈ લોકોના જીવ જતા હોય છે. આજે પણ એક વૃદ્ધનું મોત થયું, તો હવે સવાલ એ ઊભો થાય છે કે હજી કેટલા લોકોના જીવ જશે? જોકે હવે મુખ્યમંત્રીની મુલાકાતની શું નોંધ લેવાશે તે જોવું રહ્યું. સરકાર આદિવાસી વિસ્તારના લોકોની આરોગ્યની સુવિધા માટે કરોડો રૂપિયાના જે ગ્રાન્ટો છે તે ફાળવે છે અને જે આરોગ્યની સુવિધા માટે જે મશીનો છે તે ફાળવે છે. પરંતુ ગઈકાલે જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન જનરલ હોસ્પિટલની જે મુલાકાત લીધી, એક જાગૃત નાગરિકે તેઓને ફરિયાદ કરી કે જનરલ હોસ્પિટલોમાં જે ડૉક્ટરોનો અભાવ છે, અહીંયા ગંદકી થઈ રહી છે. કહી શકાય કે તેઓની જે ફરિયાદ હતી તે સાચી હતી અને આજે નેશન પ્લસ ન્યૂઝે જનરલ હોસ્પિટલમાં તપાસ કરી તો જે દ્રશ્યો જોવા મળ્યા તે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આપ તસવીરમાં જોઈ શકો છો, આ જનરલ હોસ્પિટલનો એક રૂમ છે જ્યાં 2 વર્ષથી વધુ સમયથી ઓક્સિજન મશીન, એક્સરે મશીન, વેન્ટિલેટર જે છે તે ધૂળ ખાઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારના જે લોકો છે તેઓને આરોગ્યની સુવિધા મળી રહે તેના માટે સરકાર જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, અહીંયા છેલ્લા 2 વર્ષથી આ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. કહી શકાય કે જે વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધા મળવી જોઈએ તે અહીંયા મળતી નથી અને જે જાગૃત નાગરિકે જે ફરિયાદ કરી તેઓની ફરિયાદ સાચી નીકળી અને જે ડૉક્ટરોનો અભાવ અને અહીંયા જે તમામ સામગ્રી છે પરંતુ અત્યારે અહીંયા ધૂળ ખાઈ રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.